ચેન્નઈમાં ચાલી રહેલા ભારતના પ્રથમ હાઇપરલૂપ પ્રોજેક્ટનું રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે નિરીક્ષણ કર્યું. આ હાઈટેક સિસ્ટમથી બેંગ્લોરથી ચેન્નઈની સફર માત્ર 30 મિનિટમાં થઈ જશે. વધુમાં હાઇપરલૂપ ટ્રેક શું છે? જો તેની વાત કરીએ તો પાંચમા પરિવહન મોડ તરીકે વ્યાખ્યાયિત હાઇપરલૂપ એ લાંબા અંતરની મુસાફરી માટે હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે. આ એક વેક્યુમ ટ્યુબમાં ખાસ કેપ્સ્યુલ્સ દ્વારા ટ્રેનને ખૂબ જ ઊંચી ઝડપે મુસાફરી કરવાની મંજૂરી આપે છે. એક અધિકૃત અખબારી યાદીમાં કહેવાયું હતું કે તેમાં વેક્યુમ ટ્યુબની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિકલી લેવિટેડ પોડનો સમાવેશ થાય છે કે જે ઘર્ષણ અને હવાના પ્રતિકારને દૂર કરે છે અને સંભવિત રીતે પોડને મેઘ 1.0 સુધીની ઝડપે પહોંચવા દે છે. એટલે કે પ્રમાણભૂત દિવસે એક મેઘ દરિયાની સપાટી પર આશરે 761 માઇલ પ્રતિ કલાક છે.